અનેક કોટ હતી આંખે કાને બેરા પગે લુલા કોઈ રાજપૂત શ્રીફળ સ્વીકારતો નહીં ઉમરકોટના સોઢા રાજાએ પર બાપાને બોલાવી કોકરણગઢ મોકલ્યા કોકરણગઢના રાજા અજમલ રામદેવજી બાપાને બોલાવી અને શ્રીફળ સ્વીકારે છે રાજા અજમલ એમની કચેરીમાં આવે અને રામદેવજી બાપાને સૌગુણાબેન વિશે વાત કરે પણ અજમલ રાજા એ રામદેવજી બાપાને સૌગુણાબેન વિશે કેવી રીતે વાત કરે છે જય થાવ રાજન નો જય થાવ વધારો પધારો બોર્ડે ચા નિમિત્તે પધાર્યા પછી જાઓ અરે રાજન ઉમરકોટ થી આવું છું ઉમરકોટ ના સોંડારાય તેમની દીકરી નેતલદેવ તેમનો ટકોને શ્રીફળ લઈને આવ્યો છું આપના પુત્ર રામદેવ ને સ્વીકારવાના છે લેવા ટકોને શ્રીફળ બહુ અરે બેટા રામદેવ આ ઉમરકોટ થી ટકોને શ્રીફળ આવા છે તો તમારે સ્વીકારવાના છે અરે નહીં આ શ્રીફળ તમે કઈ રીતે સ્વીકારશો કારણ કે નેતલબેને શરીરે સાક્ષાત ખોટ છે આંખે હંસે કાને બેરાશે પગે લડાશે શરીરે ખોટ પણ છે હે બેટા રામદેવ આ શ્રીફળ તમે કઈ રીતે સ્વીકારશો અરે પિતાશ્રી જો આંખે અંગ હોય તો કોઈનું ખરાબ દેખવું નહીં કાને બેરા હોય તો કોઈનું ખરાબ સાંભળવું નહીં માટે તે શ્રીફળ કોઈ નહીં સ્વીકારે હું પોતે જ સ્વીકારી બહુ સારું પ્રધાન ગોર મહારાજને સારી દક્ષિણા આપીને વિદાય આપો અરે બેટા રામદેવ મારે ને પટિયાર રાયને આજ 20 સુરક્ષા વ્યાપ ફાળ્યો છે માટે તારી બેન સગુણાના તારા હાથે કંકોત્રી લખજે બહુ સારું રામદેવજી બાપાએ મારી અંદર વિચાર કર્યા કે બેન સગુણાને હું જાતે કહેવા જાઉં તો મારા માતાશ્રી નહીં જવા દે માટે હું હીરા રત્નાને યાદ કરી બોલાવી અને રત્નાને બેન સગુણાને તેડવા માટે અરે રામદેવજી બાપા રત્ના કાકાને યાદ કરે છે મારી કઈ રાવ ફરિયાદ છે કે તમે મને રાજ દરબાર બોલાવ્યો હા રત્ના તેવી તારી કાંઈ રાવ ફરિયાદ નથી પરંતુ મારે એક તારા જેવું કામ પડ્યું છે એ રામદેવભાઈ એવું તે મારા જેવું શું કામ છે હા રત્ના તારી પાસે સાંઠ કેટલી છે મારી પાસે 360 છે હા રત્ના એમાંથી સારામાં સારી એક મન વેગી ને એક પવન વેગી રત્ના તારી મન વેગી સાંઠ શણગારતો હું બેન માટે કંકોત્રી લખી નાખું તારે પિંગલગઢ બેન સગુણાને તેડવા માટે જવાનું છે બહુ સારું તારે રામદેવજી બાપા અદ બેન સગુણાને લખે અંતરના ભાવથી બેન સગુણાને યાદ કરી અને રામદેવજી બાપા કંકોત્રી કેવી લખી
રત્ના આ બેન બેન માટે મેં કંકોત્રી લખી નાખી છે. અરે હા રામદેવભાઈ, પિંગલગઢ તો અહીંથી ઘણું દૂર છે, માટે મને કોઈ આધારની માટે ચિઠ્ઠી લખી આપો. હા રત્ના, લે હું તને આધારની માટે ચિઠ્ઠી લખી આપું છું. જ્યારે તને સંકટ પડે ને ત્યારે તું મને યાદ કરજે, હું તારી વારે આવીશ. અરે હા રામદેવભાઈ, ઘેરે મારા બાબતનું ધ્યાન રાખજો. હા રત્ના, જ્યાં સુધી તું બેન સગુણાને પિંગલગઢ થી તેડીને પાછો આવે ને ત્યાં સુધી તારા બાળ બચ્ચાનું ભરણ પોષણ રાજ દરબાર માંથી થશે. બહુ સારું. માટે બેસી અને હું થાકી ગયો છું, માટે સાલા વડલા નીચે થોડું હું આરામ કરું.